પ્રક્રિયા સ્વાધ્યાય 1 એમાં આપણે આપ્યું છે કે જો a ના બધા સભ્યો b માં હોય તો સાબિત કરો કે c - d ના બધા સભ્યો c - a માં હોય એટલે કે આ ગણને આનો આપણે શું બનાવવાનું ઉપગણ બનાવવાનો છે એટલે કે એક સભ્ય આમાં લેવાનો એ સભ્યને આમાં પણ બતાવવાનો એક સભ્ય x આમાં લઉં એ સભ્ય ફરજિયાત આમાં છે એવું મારે બતાવવાનું બરાબર તો શરૂઆત કરું ક્યાંથી કે જો x belongs to c - d બરાબર c - d માં ક્યારે હોય મિત્રો c માં હોય પણ b માં ન હોય તો જ હોય ને c - b માં ક્યારે હોય c માં હોય પણ b માં ન હોય તો c - b માં હોય એનો મતલબ એ થયો x belongs to c but x not belongs to b રાઈટ હવે જો x b માં નથી એ તો ક્યાંથી બનાવવાનો છે b માંથી જ બનાવવાનો છે એના બધા સભ્યો ક્યાં છે b માં હશે બરાબર તો ગણ a બનાવવાનો છે એ મારે b માંથી જ બનાવવાનો છે બરાબર તો જો x b માં ન હોય તો સીધી વાત છે a માં આવવાનો નથી એક સીધી સાદું ઉદાહરણ આપું કે મારે કોઈ એક ક્રિકેટ ટીમ 11 સાયન્સના વિદ્યાર્થીની બનાવવાની હોય તો એની અંદર 11 સાયન્સનો વિદ્યાર્થી હોય તો જ આવે બરાબર પણ કોઈ એક વિદ્યાર્થી 12 સાયન્સનો છે તો તમે ફરજિયાત કહી શકો એ ટીમમાં આવશે નહીં એટલે કે એના બધા સભ્યો ક્યાં છે b માં છે એનો મતલબ x b માં નથી તો એ પણ b માં ન હોય ને આપણને ખબર છે એ પણ યાદ કરો જો મેં તમને લખાયું હતું બરાબર a સબસેટ b તો શું થાય b ડેશ સબસેટ a ડેશ થાય કે નહીં તો x ક્યાં નથી b માં નથી તો ક્યાં હોય b ડેશ માં હોય b ડેશ માં હોય તો ક્યાં હોય a ડેશ માં હોય a ડેશ માં હોય તો a માં ન હોય એ રીતે કરી શકાય ખ્યાલ આવે કે નહીં કે x b માં નથી તો ક્યાં હોય b ડેશ માં હોય b ડેશ કોનો સબસેટ થાય a ડેશ તો b ડેશ માં હોય તો ફરજિયાત a ડેશ માં હોય a ડેશ માં હોય તો a માં ન હોય એમ કરી શકો તો તે ડાયરેક્ટ પણ લખી શકો that implies x belongs to c but x does not belongs to a કારણ શું એના બધા સભ્યો તો b માંથી જ લેવાના છે એના બધા સભ્યો b માંથી જ લેવાના છે બરાબર એનો કોઈ પણ સભ્ય હોય b માં હોવો જ જોઈએ તો સબસેટ થાય તો b માં જ ન હોય તો a માં પણ હોય નહીં તો x એ c માં છે પણ a માં નથી એટલે x c માંથી a ના સભ્યને બાદ કરો તો x જાય નહીં કારણ કે c માં નથી એનો મતલબ શું થયો that implies x belongs to c minus a b c minus b માં લીધો તો c minus a માં સાબિત થયો માટે કહી શકીએ બધી સમજ બધા કોઈ સાતમો દાખલો છઠ્ઠો દાખલો છઠ્ઠા દાખલામાં કીધું છે પાવર ઓફ a એટલે ગણોનો ગણ ઉપગણોનો ગણ કોનો ગણ ઉપગણનો ગણ ઉપગણને ગણમાં લખી નાખો b ના બધા જ ઉપગણને ગણમાં લખો તો એને શું થાય પાવર ઓફ b એટલે સંભાવના નથી આ ધ્યાન રાખજો એની સંભાવના એવો શબ્દ થયો સંભાવના ચેપ્ટર છે તે સંભાવના વાંચે છે બરાબર h equal to power of a b તો સાબિત કરો કે a is equal to b તો આપણે શું લેવાનું a સબસેટ b બતાવવાનો અને b સબસેટ a બતાવવાનો પણ જેવી રીતે a સબસેટ b બતાવવાની થાય એ જ રીતે b સબસેટ a બતાવવાની થાય તો આપણે એક જ બાજુથી કરીશું બરાબર આ સાબિત કરવા માટે શું કરવું પડે આને સાબિત કરવા માટે શું કરવું પડે a સબસેટ b અને b સબસેટ a સાબિત કરવા કોઈ પણ બે ગણને એક સરખા બતાવો હોય તો ડાબી બાજુ જમણી બાજુનો સબસેટ છે જમણી બાજુ ડાબી બાજુનો સબસેટ એવું બતાવવું પડે ખ્યાલ તો આને બતાવવા માટે શું કરું એક સભ્ય a માં લઉં એને ક્યાં બતાવું b માં બતાવું
એક સભ્ય ક્યાં લઉં a માં લઉં એને ક્યાં બતાવું b માં બસ ધારો કે અથવા જો x belongs to a તો x a માં હોય તો આ x નો જે ગણ બનાવો એ ક્યાં થાય a નો સબસેટ એટલે પાવર ઓફ a નો સભ્ય થાય બરાબર તેનો મતલબ એવો થાય that implies ગણ x belongs to power of a થાય શું થાય ગણ x બરાબર આ યાદ રાખજો x a માં હોય તો એનો ગણ છે તે તેના ઘાત ગણમાં હોય પાવર ઓફ a તો પાવર ઓફ a બરાબર કેટલા છે પાવર ઓફ b છે તો અહીંયા લખી શકે that implies set x belongs to power of b તો પાવર ઓફ a છે આ કવર કાઢી નાખો તેથી p નીકળી જાય તેનો મતલબ એ થાય કે x belongs to b a માં લીધો તો b માં સાબિત થયો એનો મતલબ શું થયો a સબસેટ b એટલે કે આ જ પ્રમાણે b સબસેટ a સાબિત કરી છે ઉલટા સ્ટેપ કયા સ્ટેપ ઉલટા સ્ટેપ માટે કરા દે ગયા a equal to b બરાબર આ કોઈ તમારે કામના છે નહીં આ તો ખાલી તમને ગણાવું છું બરાબર પછી કીધું છે જો p a of b p of a યોગ p of b તો p બરાબર p of b સત્ય છે આ સત્ય નથી એનું ઉદાહરણ આપો બરાબર કે જો પાવર ઓફ a યોગ પાવર ઓફ b is equal to power of સત્ય છે આ સત્ય નથી કેવી રીતે ખબર પડે ભાઈ એક a ને b ગણને બતાવી દો આ શું છે a ના બધા જ ઉપગણોનો ગણ આ શું છે b ના બધા જ ઉપગણોનો ગણ a ના બધા જ ઉપગણોનો ગણ અને b ના બધા જ ઉપગણોનો ગણ બેને ભેગા કરો તો એવું કહે છે a યોગ b ના બધા જ ઉપગણનો ગણ થાય છે કે નહીં એ મારે બતાવવાનું છે માની લો કે a equal to a લો તારા ઉપગણ કયા થયા 5 અને a ઉપગણ કયા થયા 5 અને a બરાબર તો a ના ઉપગણ કયા થયા 5 અને સેટ એ પોતે આને ગણમાં લખો ને પાવર ઓફ a થયો આને ગણમાં લખો માટે પાવર ઓફ a કેટલા થયા તો ગણની અંદર 5a આ તો એક સભ્યવાળો ગણ છે ને ભાઈ b માટે લો b બરાબર b તો ડાયરેક્ટ લખો પાવર ઓફ b શું થશે 5b આ બંનેનો યોગ કરો p ઓફ a યોગ p ઓફ b તો શું થશે એક તો 5 આવશે a આવશે રાઈટ હવે a યોગ b કરો જો આમાં કેટલા સભ્યો આવ્યા 3 આવ્યા ને કેટલા આવ્યા હું a યોગ b કરું જો શું કરું a યોગ b કોણ આવશે a b માં તો a b આવશે ઓબવિયસલી આવશે હવે જે દિવસે હું આના ઉપગણો શોધું આમાં કેટલા 4 જણા આવશે a યોગ b માં 2 છે કે નહીં બેટા બરાબર તો આના ઉપગણ શોધીશ તો કેટલા 4 આવશે આમાં તો 3 છે તો આમાં આના ઉપગણના ગણમાં 4 સભ્યો છે ત્યારે આમાં 3 સભ્યો છે તો 4 સભ્ય વાળો અને 3 સભ્ય વાળો ગણ કોઈ દિવસ સરખો થાય નહીં બરાબર આના ઉપગણ લખું શું લખું પાવર ઓફ a તો પહેલા કોણ આવે 5 આવે બરાબર પછી કોણ આવે તો ગણ a આવે પછી કોણ આવે ગણ b આવે પછી કોણ આવે તો કે ab આવે અને ગણમાં લખો બરાબર તો આ કોણ થયું તો કે 5 થયું આ a થયો આ b થયો ના કોણ થયો a યોગ b થયું તો બંને સરખા નથી સરખા માટે શું થયું p માટે વિધાન કેવું છે આપેલ વિધાન આપેલું વિધાન અસત્ય છે
લઈ લો મિત્રો, સ્ક્રીનશોટ લઈ લો. આ ક્યાંય કોઈ જગ્યાએ પૂછાયું નથી, પણ માનસિક પ્રેક્ટિસ માટે આપણે ઘણી બધી વસ્તુ જરૂરી ન હોય એ બધી કરતા હોય છે, તો આ આપણે કરવી પડે, કારણ કે ભલે પરીક્ષામાં ઉપયોગી નથી પણ શીખવા માટે તો જરૂરી છે ને, એટલે તો ચોપડીમાં આપી છે. શું શીખવા માટે તો જરૂર, પણ માનસિક વિકાસ કરવા માટે જરૂરી છે. શેના માટે? માનસિક વિકાસ કરવા માટે જરૂરી છે. પછી 8મો દાખલો છે, કોઈ પણ ગણ a અને b માટે સાબિત કરો કે a છેદ b યોગ a માઈનસ b. હા, પછી a છેદ b યોગ a માઈનસ b. બરાબર, ને પછી બીજું કીધું છે a યોગ b માઈનસ a ઇઝ ઇક્વલ ટુ a યોગ b. આવું આપણે સાબિત કરવાનું છે. તો વેન આકૃતિ પણ સાબિત કરી શકાય, એવું કંઈ નથી. આપણે સાબિતી કઈ રીતે કરવી કીધી નથી, આપણે વેન આકૃતિથી પણ આને શું કરી શકીએ? સાબિત કરી શકાય. ઘટક લઈને પણ આને શું કરી શકાય? સાબિત કરી શકાય. આપણે વેન આકૃતિ બતાવી, કોનાથી? વેન આકૃતિ. કોનાથી? વેન આકૃતિ. બરાબર, a ઇઝ ઇક્વલ ટુ a છેદ b યોગ a માઈનસ b. બરાબર, જો આપણે a અને b બતાવીશું, પછી a છેદ b બતાવીશું, પછી a માઈનસ b બતાવીશું, પછી બેને ભેગા કરીશું. એ તો ખબર છે ને, એ થાય. હું આ બતાવું, આમાં a થવું જો, પહેલા તો a છેદ b જો કેટલા થાય? a છેદ b એટલે આ ભાગ થયો, રાઈટ? આ કે ના તો બોલો. પછી શું કરો? a માઈનસ b બતાવો. શું બતાવો? a માઈનસ b એટલે ખાલી a ના સભ્યો. આ સભ્યો. બરાબર, હવે આ બંનેનો મારે શું કરવો છે? યોગ કરવો છે. શું કરવો છે? યોગ. આ બેનો મારે શું કરે? યોગ. યોગ કરવા માટે બેને શું કરવાનું? ભેગું કરવાનું કે નહીં? તો બેને ભેગું કરવું તો આવું થશે. જો બેને ભેગું કરો એટલે જ્યાં જ્યાં છાંયાંકિત પ્રદેશ આવતો હોય ત્યાં લખવાનું. આ a b. શું કરું? a છેદ b યોગ a માઈનસ b. a છેદ b એટલે આ ભાગ છે, a માઈનસ b એટલે આ ભાગ છે. તો બેને ભેગો કરે કોણ બની ગયું? a બની ગયો કે નહીં? બેને ભેગા કરે શું બની ગયું? a બની ગયો કે નહીં? એ જ પ્રમાણે તમે આને પણ સાબિત કરો. a ની અંદર b માઈનસ a ને ભેળવો એટલે શું બની જાય? a યોગ બીજો. a યોગ b માઈનસ a. હવે માનસિક જો તો પણ ખબર પડે. જો મિત્રો, હા, પહેલા a દોરો. શું દોરું? a. આ a ગણા થશે. પછી શું દોરું? b માઈનસ a. તો b માઈનસ એટલે ખાલી b ને જ બતાવવાનો, b નો કોમન ભાગ બતાવવાનો નહીં. આ b માઈનસ a. હવે તો તમે એકદમ પાવરફુલ થઈ ગયા છો. હવે આ બે ને મારે ભેગા કરવાના. આ બે ને ભેગા કરવા એટલે ગમે ત્યાં પ્રદેશ બતાવવાનો. તો બે ને ભેગા કરો. પહેલાનો
પ્રદેશ બતાવો, પછી બીજાનો પ્રદેશ બતાવો, તો થઈ ગયો કે નહીં a યોગ b. આ b ને ભેગા કરે તો a યોગ b થયો કે નહીં? a યોગ b માઈનસ a ઇક્વલ ટુ a. અને બીજી રીતે પણ કરી શકાય. જો આ દાખલો છે એને મારે બીજી રીતે સાબિતી આપવી હોય તો પણ આપી શકો. પેલા વેન આકૃતિ વાળો સ્ક્રીનશોટ લઈ લો, પછી સૈદ્ધાંતિક સાબિતી આપી. સૈદ્ધાંતિક સાબિતીમાં એક એક સ્ટેપ તમારે સમજવા પડશે. બરાબર? લઈ લો સ્ક્રીનશોટ પેલા. બરાબર? તમે કોઈ પણ રીતે કરી શકો. બરાબર? આ જ વસ્તુ તમારે ગાણિતીય તર્કમાં આવશે. a અને b ની જગ્યાએ વિધાન કીધું હશે, છેદની જગ્યાએ સંયોજન કીધું હશે, યોગની જગ્યાએ વિયોજન કીધું. સેમ ટુ સેમ આવશે. જો સૈદ્ધાંતિક સાબિતી કેવી રીતે આપીએ? જો અહીંયા આપણને આપ્યું છે, આની વાત કરીએ. જમણી બાજુ ક્યાંથી કેટલા છે? a છેદ b યોગ a માઈનસ b. ક્લિયર? ભાઈ a માઈનસ b ને મતલબ બીજી રીતે લખતા પણ શીખવાડજો. a માઈનસ b ને શું કહેવાય? a છેદ b ડેશ કહેવાય કે નહીં? બરાબર? બીજી રીતે લખતા પણ છે. તો આને શું લખવું? a છેદ b ડેશ. મેં વારંવાર એના પર ફોકસ કરું છું, ધ્યાન રાખજો. a માઈનસ b ને શું લખાય? કારણ શું? a માઈનસ b ઇક્વલ ટુ, ખબર કેમ પડે? a માં છે અને b માં નથી. હવે જો અહીંયા a છેદ બંનેમાં છે, કોમન આવશે કે નહીં? વિભાજનનો નિયમ છે ને, a છેદ બંનેમાં છે, તો a છેદ ને બહાર કાઢી તો શું થાય? b યોગ b ડેશ. શું થાય? a છેદ ને બહાર કાઢ્યા તો અંદર શું થયું? b યોગ b ડેશ. કયો નિયમ? વિભાજન. अब b યોગ b ડેશ શું થાય? તો સાર્વત્રિક ગણ થાય. થાય કે નહીં? તો બરાબર a છેદ શું થયું? સાર્વત્રિક ગણ. કારણ શું થાય? b યોગ b ડેશ ઇક્વલ ટુ u. હવે a ના બધા સભ્યો u માં હોય કે નહીં? ઓબ્વિયસલી હોય. તો છેદગણ કયો ગણ થાય? નાનો ગણ. બરાબર કેટલા થઈ ગયા? a. થઈ ગયું જમણી બાજુ? થઈ ગયું? એ જ પ્રમાણે આને પણ સાબિત કરી શકાય. જો શું આપ્યું છે? a યોગ b માઈનસ a. આને શું લખાય? a યોગ. આને શું લખાય? b છેદ a ડેશ લખાય. વિભાજન કરો તો વિભાજન કરો તો a નો યોગ b સાથે, a નો યોગ a ડેશ સાથે બંનેની વચ્ચે છે. પર વિભાજનનો નિયમ શું થાય? a યોગ b છેદ વિભાજનનો નિયમ. હવે a યોગ a ડેશ કોણ થાય? u થાય. તો h ઇક્વલ ટુ કેટલા થયા? a યોગ b છેદ u. u સાથેનો કોઈપણનો છેદગણ શું આવે? તેનો તેર આવે. કારણ કે u એ છેદ ક્રિયાનો તટસ્થ ઘટક છે, એટલે આના બરાબર કેટલા આવશે? a યોગ b. થઈ ગયું? આ રીતે પણ કરી શકાય. લઈ લો સ્ક્રીનશોટ. વેન આકૃતિ બતાવો તો પણ ખોટો નથી, આ રીતે બતાવો તો પણ ખોટો નથી. મેન છે આપણે કઈ રીતે સ્ટ્રાઇક થાય છે. જ્યારે સાબિત કરવાની વાત આવે ત્યારે કઈ રીતે સ્ટ્રાઇક થાય છે. બરાબર? લખેલો સ્ક્રીનશોટ. એક મિત્ર જે ડબલ ઈ માટે એક સૂત્ર ખાસ તમારે યાદ રાખવાનું છે. જે ડબલ ઈ માટે એક સૂત્ર ખાસ યાદ રાખવું. a છેદ b માં અને a યોગ b માં વધુ કેટલા ઘટકો હોય ને ઓછા કેટલા ઘટકો હોય? a છેદ b અને a યોગ b માં વધુ કેટલા ઘટકો હોય ને ઓછા કેટલા? સૂત્રને યાદ રાખવાનું. કઈ રીતે યાદ રાખવું? શબ્દોને બરોબર સમજજો. માન લો કે નંબર ઓફ આ બાજુ વધુ ઘટકો, આના કરતા ઓછા, આના કરતા વધારે. બરાબર? તો આ બાજુ વધુ હશે, મિનિમમ હશે. શું હશે?
મિનિમમ. શબ્દોને સમજજો. જ્યારે તમે a અને b નો છેદ લોશો ત્યારે બધા સભ્યો ક્યાંથી લેશો? a અને b બંનેમાં હોય એમાંથી જ લોશો ને, કે નહીં? તો એનો મતલબ સ્પષ્ટ થાય, એનો મતલબ સ્પષ્ટ થાય, બરાબર? એનો મતલબ સ્પષ્ટ થાય, ક્લિયર કટ થાય કે a છેદ b માં કેટલા સભ્યો આવશે? a અને b માંથી જેમાંથી ઓછા હશે એટલા સભ્યો આવે, એના કરતા વધારે સભ્યો આવે નહીં. દાખલા તરીકે a બરાબર આમાં 3 સભ્યો છે અને આમાં 4 છે, તો બંનેના છેદમાં કેટલા સભ્યો આવે? 3 કરતા ઓછા જ આવે. કે છેદગણમાં કોમન સભ્યો લેવાના, તો આ બંનેમાંથી માની લો કે અહીંયા કેટલા આવશે? 2 આવશે. પણ માની લો કે અહીંયા c હોત તો કેટલા આવે? 3 આવે. પછી ગમે એટલામાં વધારે તો આવશે નહીં. તો આમાં વધુ કેટલા સભ્યો આવે? તો મિનિમમ નંબર ઓફ a અથવા નંબર ઓફ b. a અને b માંથી જેટલા ઓછા હશે એટલા સભ્યો વધારે હશે. માની લો કે તમને એમ કે a માં 4 સભ્યો છે, b માં 5 સભ્યો છે, તો a છેદ b માં વધુ કેટલા સભ્યો હોય? 4. 4 ક્યારે આવે? આનો ઉગણ હોય તો, નહીતર 4 કરતા ઓછા આવે. નહીતર કેટલા આવે? 4 કરતા ઓછા આવે મિનિમમ. અહીંયા કેટલા હશે? મેક્સિમમ લખવું પડે. શું લખવું પડે? મિનિમમ નો મતલબ આ બે માંથી જે ઓછું હોય તે લખવાનું. મિનિમમ મતલબ બે માંથી ઓછું હોય તે. હવે જો a છેદ b માં 0 પણ હોઈ શકે ને ભાઈ, a છેદ b માં 0 પણ હોઈ શકે ને, ઓબ્વિયસલી હોઈ શકે. a છેદ b માં કેટલા હોઈ શકે? 0 પણ હોઈ શકે, બરાબર? ને પછી નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઈનસ નંબર ઓફ, આ તમારે યાદ રાખવાનું છે. આ બંનેમાંથી જે વધારે હોય તે, આ નેગેટિવ હોઈ શકે પણ નંબર નેગેટિવમાં જાય નહીં. તો a છેદ b માં વધુ કેટલા સભ્યો હોય? આ બધું લખો, સમાન નથી. તો a છેદ b માં વધુ કેટલા સભ્યો હોય? તો મિનિમમ a ના સભ્યો અને b ના સભ્યો બેમાંથી જે ઓછા હોય એટલા સભ્યો હોય, એનાથી વધારે, એનાથી ઓછા હોઈ શકે, એનાથી વધારે હોઈ શકે. ને ઓછા કેટલા સભ્યો હોય? તો મિનિમમ 0 નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઈનસ નંબર ઓફ b. ને યોગની વાત કરું તો અહીંયા મિનિમમ સભ્યો કેટલા હોય? બે યોગ કરવાનો, બેને ભેગા કરવાના છે કે નહીં? તો બે માંથી જેના વધારે હોય એટલા સભ્યો તો હોય જ, એના કરતા વધારે પણ હોઈ શકે. હમણાં જ વાત કરી a બરાબર લો, તો આ બેનો યોગ કરો તો કેટલા સભ્યો? 4 આવે ને? 4 આવે કે નહીં? બરાબર. પછી માની લો કે 5 હોય તો 5 પણ આવે, 6 પણ આવે. પણ ટૂંકમાં જે વધારે હોય એટલા સભ્યો તો મિનિમમ હોય. એટલે શું આવે? મિનિમમ નંબર ઓફ a, આ બે માંથી જે વધારે હોય ઓછા હોય એટલા સભ્યો તો, અહીંયા મેક્સિમમ, અહીંયા શું? મેક્સિમમ, મિનિમમ ને. અને અહીંયા કેટલા આવશે? તો કે નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b અથવા તો નંબર ઓફ u. આ બે માંથી જે વધારે હોય તેમાંથી નાના, બરાબર? કે u કરતા તો વધારે સભ્યો તો આવવાના જ નથી, બરાબર? તો ફરીથી a છેદ b માં વધુ કેટલા સભ્યો આવે? તો a અને b માંથી જેમાં ઓછા હોય એટલા. ઓછા કેટલા સભ્યો આવે? તો ભાઈ 0 પણ આવી શકે અલગ ગણ હોય તો, અથવા તો
a અને b ના સરવાળામાંથી u બાદ કરો પણ એમાંથી જે વધુ હોય તે યોગ ગણમાં કેટલા સભ્યો આવે તો વધુ ઓછામાં ઓછા કેટલા સભ્યો આવે બંનેમાંથી જેમાં વધારે એટલા સભ્યો તો આવે કારણ કે ભેગા કરવાના છે ના વધુમાં વધુ કેટલા સભ્યો હોય તો a અને b નો સરવાળો કરો અને u એમાં જે ઓછા હોય તે બરાબર આ લખી લો પછી એક દાખલો લખાવો યાર જે ડબલમાં પૂછાયો દાખલો છે સ્ક્રીનશોટ લઈ લો સ્ક્રીનશોટ લઈ લો જાઓ રકમ લખો છો 33% લોકોને પનીર ભાવે છે 33% લોકોને પનીર ભાવે 33 થી વધારે બરાબર અને 33% લોકોને પનીર ભાવે છે અને 75% લોકોને ચીઝ ભાવે છે 38% લોકોને પનીર ભાવે છે 75% લોકોને ચીઝ ભાવે છે બરાબર x% લોકોને બંને ભાવે છે x% લોકોને બંને ભાવે છે y% લોકોને ઓછામાં ઓછું એક બરાબર એક વસ્તુ જે ડબલ માં અહીં શું છે તો આપણે એક્સ્ટ્રા વધારો કરીશું અને પછી કીધું છે m less than equal to x less than equal to m તથા p less than equal to y less than equal to q તો પ્રશ્ન કીધો છે m n p q શોધો પરીક્ષામાં શું દાખલો હતો આ એક્સ્ટ્રા કર્યો છે બંને ભાવ એટલે કયો ગણ છેદગણ પનીરના વિદ્યાર્થીને કહું પનીરનો ગણ a કહું અને ચીઝના ગણને શું કહું b કહું તો નંબર ઓફ a કેટલા છે તો કે 38% નંબર ઓફ b કેટલા છે તો કે 75% રાઈટ નંબર ઓફ u કેટલા થાય કોણ કહેશે મને નંબર ઓફ u કેટલા થાય 16% હા જે ટકાવારીની વાત આવે ત્યારે 100 થાય હા આ ખ્યાલ હોવો જોઈએ બરાબર મોટા ભાગના વિદ્યાર્થીઓ આમાં અટવાના પછી નંબર ઓફ u કેટલો x કોણ થાય નંબર ઓફ a છેદ b કેટલા થાય તો કે x અને ઓછામાં ઓછું એક એટલે કયો ગણ યોગ ગણ આ તો હું તમને સમજાવું તમારે લખવું પડે કે જે ડબલ એમ કરતા તમારે કઈ ન લખો ફટાફટ થાય બરાબર તો x ની કિંમત ક્યાં આવે નંબર ઓફ a છેદ b ઇઝ ઇક્વલ ટુ x કેટલા આવે તો કે મિનિમમ નંબર ઓફ a અને નંબર ઓફ b બરાબર તો નંબર ઓફ સાથે સાથે લખી જ નાખો બરાબર અહીંયા કેટલા આવે તો કે મેક્સિમમ કાં તો 0 આવે અથવા નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઈનસ નંબર ઓફ u આવે કે ચાલો મૂકો કિંમત અહીંયા કેટલા આવશે મેક્સિમમ 0 નંબર ઓફ a કેટલા છે 38 નંબર ઓફ b કેટલા છે 75 38 75 ઓછા 100 કેટલા થાય 38 75 ઓછા 100 75 માંથી 100 જાય તો -25 અને 38 માંથી 25 જાય તો મારા ખ્યાલથી 13 વધશે આંકડા દે x આંકડા દે મિનિમમ નંબર ઓફ a કેટલા છે તો કે 38 નંબર ઓફ b કેટલા છે તો કે 75 મેક્સિમમ તો આ બેમાં મોટું કોણ 13 તો કેટલા આવશે 13 લેસ ધેન x મિનિમમ ના બંનેમાં નાનું કોણ 38 માટે m
બરાબર 13 થયા n બરાબર 38 ક્લિયર. હવે યોગ માટે વાત કરીએ તો y જ લખું, યોગ છે ને એટલે y લખું, બરાબર y શું આવશે અહીંયા તો કે મેક્સિમમ નંબર ઓફ a એન્ડ નંબર ઓફ b, રાઈટ. અહીંયા શું આવશે મિનિમમ નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b અથવા તો નંબર ઓફ u, ક્લિયર. આ બે માંથી જે નાનું નંબર ઓફ a કેટલા છે, નંબર ઓફ a કેટલા છે તો કે 38 અને 75 આ y, આ મિનિમમ. નંબર ઓફ a વત્તા નંબર ઓફ b કેટલા થયા 113, કેટલા થયા 113, આ કેટલા થયા 100. અહીંથી પણ તમારે ખબર પડે ભાઈ 100% થી વધારે હોય તો અહીંયા કોણ હશે મેક્સિમમ, આ બે મોટો કોણ છે 75, આ બે નાનું કોણ છે 100. એટલે શું થયું p બરાબર 75 અને q બરાબર 100, બરાબર. આ g નો દાખલો છે, ખાલી આંકડા બદલાયેલા છે, ખાલી આંકડા બદલાયેલા છે, g માં ખાલી બંનેને ભાવે એટલું પૂછાતું હતું, બરાબર. g માં ખાલી શું પૂછાતું, બંનેને કેટલું ભાવે એ પૂછાતું. લખી લો, લઈ લો સ્ક્રીનશોટ. આવા દાખલા તમને રેફરન્સ બુકમાં ઘણા બધા મળી જશે. આ અગત્યનું જે ડબલ ની બુકમાં રાખજો આ સૂત્ર, બરાબર. જે ડબલ ની બુકમાં રાખજો સૂત્ર. જોઈએ હવે ચોપડીના દાખલા આગળ વધારીએ આપણે. એક શોષણનો નિયમ યાદ રાખો. કયો નિયમ? શોષણનો નિયમ. આ પણ યાદ રાખવાનો છે. શોષણનો નિયમ કઈ રીતે તો કે વિભાજનના સૂત્ર, વિભાજન સૂત્ર યાદ છે ને, a છેદ b યોગ c અને a યોગ b છેદ c. આનું શું થાય તો કે a છેદ b યોગ a છેદ c. આ શું થાય a યોગ b છેદ a યોગ c. હે આ વિભાજન. વિભાજનમાં અંદરની ક્રિયા અને બહારની ક્રિયા અલગ અલગ હોય. એટલે વિભાજનના સૂત્રની અંદર ધ્યાન રાખજો, અંદર અને બહાર એક જ ગણ હોય. અંદર અને બહાર એક જ ગણ હોય. આ રીતનું હોય a છે a યોગ b અથવા આવું હોય a યોગ a છેદ b, આવું હોય. વિભાજનના સૂત્રમાં અંદર અને બહાર એક જ ગણ હોય તો બંને જણા ભેગા થઈ b ને મારી ધોઈ નાખે, મારી નાખે, ખતમ કરી નાખે, b જતો રહે. આનો આન્સર એ આવે. અહીંયા પણ એવું છે, યોગ છે, છેદ છે, બહાર પણ એ છે, અંદર પણ એ છે, તો b નું આવી બને ભાઈ. b તો ગયો, b તો વળે, તું ગયા યાર, તું એકલા. આન્સર શું આવે? યાદ રાખજો મિત્રો, ખાસ અગત્યનો શોષણનો નિયમ. બરાબર. વિભાજનના સૂત્રમાં અંદર અને બહાર એક જ ગણ હોય તો બીજા ગણનું શું થઈ જાય? શોષણ થઈ જાય. બીજા ગણનું શું થઈ જાય? શોષણ થઈ જાય. બરાબર. એની સાબિતી પણ છે, પણ આપણે સાબિતીમાં જવાની જરૂર નથી. ગુણધર્મનો ઉપયોગ કરીને સાબિત કરવાની છે. છતાં તમે કહેતા હોય તો એક સાબિતી તમને આપી દઉં. હું આની સાબિતી આપું છું. a છેદ a યોગ b ઇઝ ઇક્વલ ટુ a. ઇક્વલ સાબિત કરવા માટે મારે શું કરવું પડે? આના બધા સભ્યો a માં બતાવવા પડે, a ના બધા સભ્યો આમાં બતાવવા પડે. આ કે ને ડાબી બાજુના બધા સભ્યો જમણી બાજુ બતાવવા પડે, જમણી બાજુના બધા સભ્યો ડાબી બાજુ બતાવવા પડે. તો આપણને ખબર છે કે a નો કોઈ પણ સાથે છેદગણ હોય, a નો કોઈ પણ સાથે છેદગણ હોય
બરાબર એ છેદગણ છે તે a નો ઉપગણ થાય તો આ કોણ છે a નો છેદગણ છે ને જો આ કોણ છે a નો છેદગણ છે a નો છેદગણ છે તો સીધી વાત છે કે ડાબી બાજુનો ભાગ જમણી બાજુનો ઉપગણ થાય ને થાય આપણે લખ્યું તો યાદ કરો કે a છેદ b સબસેટ a આ b ની જગ્યાએ લખી નાખો b ની જગ્યાએ કોઈ પણ ગણ લખી શકાય કે નહીં બરાબર તો પહેલો તો આ તો સત્ય છે કે a છે a યોગ b સબસેટ a થાય છે રાઈટ આ તો સાચું હવે મારે શું બતાવવાનું a સબસેટ a ને આનો સબસેટ બતાવવાનો બરાબર તો એક બીજું પણ યાદ રાખજો માની લો કે a ના બધા સભ્યો b માં છે c ના બધા સભ્યો d માં છે તો તમે આ બેનો છેદગણ લો તો આના છેદગણમાં આવે બેનો યોગગણ લો તો પણ યોગગણ આના પરથી એવું લખાય a છેદ c સબસેટ b છેદ d બીજું શું લખાય a યોગ c સબસેટ b યોગ જો આ બેનો યોગ લો એ આના યોગમાં હોય બેનો છેદ લો તો બેના છેદમાં હોય આ નિયમનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે હવે જોઈએ આપણે એટલી તો ખબર છે કે a સબસેટ a થાય જ હોય કે નહીં a સબસેટ a હોય કે ન હોય ઓબ્વિયસલી હોય ને પછી a સબસેટ a યોગ b થાય કે નહીં ઓબ્વિયસલી થાય કે નહીં જો પણ થાય એના બધા સભ્યો એમાં હોય કે નહીં હોય અને એના બધા સભ્યો a યોગ b માં હોય કે નહીં હોય બરાબર મારે આ બંને વચ્ચે કયો ગણ જોઈએ છે છેદ ગણ જોઈએ બરાબર તો બે ભાઈ છેદ દો a છેદ a સબસેટ a છેદ a યોગ b પણ a છેદ એ તો કેટલા થાય a થાય a સબસેટ શું થયું a છેદ a યોગ b એનો મતલબ ડાબી બાજુ જમણી બાજુનો ઉપગણ છે જમણી બાજુ ડાબી બાજુ ઉપગણ છે આ નંબર a આ નંબર 2 તો 1 અને 2 પરથી કહી શકાય કે a સાબિતી યાદ ન રહે તો ચિંતા કરવાની જરૂર નથી 10મા ધોરણમાં જે તમે પ્રમેય શીખ્યા હતા એ પ્રમેયની સાબિતી યાદ ન રહે તો તમારે હવે કઈ પ્રમેય લખવાના નથી પણ પ્રમેયના સ્ટેટમેન્ટો યાદ રાખવા પડશે એના સ્ટેટમેન્ટો ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં આવશે બરાબર લખી લો આને પણ લખી લેજો બરાબર આ પણ અગત્યનું છે લેજો સ્ક્રીનશોટ હવે છેલ્લે જે દાખલા રહ્યા છે એ આપણે ફટાફટ જોઈ જઈએ બરાબર એ ફટાફટ જોઈ જઈએ પહેલા 10મો દાખલો સાબિત કરો કે a છેદ b બરાબર a છેદ c તો b બરાબર c કહી શકાય કાલે ના પાડી હતી કા યોગ બંને છેદ હોય તો કહી જાય એકલો યોગ હોય તો ન કહી શકાય એકલો છેદ હોય તો પણ ન કહી શકાય 11મો દાખલો અને 11મો દાખલો ગઈકાલે કરાયો હતો a છેદ x બરાબર b છેદ x નોટ ઇક્વલ ટુ 5 ની કોઈ જરૂર નથી બરાબર a યોગ x ઇક્વલ ટુ b યોગ x યોગ પણ છે છેદ પણ છે તો ઉડી જાય તો a બરાબર b આવે અહીંયા વિભાજનના સૂત્રથી કીધું છે એની કોઈ જરૂર છે નહીં 12મો દાખલો ધ્યાન રાખજો 12મો દાખલો તમે એવા ઉદાહરણ આપો કે બબ્બેની જોડી ખાલી ગણ ન હોય પણ ત્રણે ત્રણ ખાલી ગણ હોય શું કીધું છે એવું ઉદાહરણ આપો a છેદ b નોટ ઇક્વલ ટુ 5 b છેદ c નોટ ઇક્વલ ટુ 5 a છેદ c નોટ ઇક્વલ ટુ 5 આનું ઉદાહરણ આપો આનું ઉદાહરણ બેટા ડાયરેક્ટ કરવા જશો તો નહીં થાય પણ વેન આકૃતિ કરી આપણે
A અને B છેદવા જોઈએ, B અને C છેદવા જોઈએ, A અને C છેદવા જોઈએ, પણ ત્રણે ત્રણ છેદવા જોઈએ નહીં. તો કેવી રીતે થાય જો આ સારું થયું, રાઈટ. આ ગણ A, આ ગણ B. ચાલો A અને B તો છેદેશા થઈ ગયું. હવે કોઈ કે સર અહીંયા હું C દોરવા જાઉં તો આ ખોટું પડે, અહીંયા C દોરવા જાઉં તો આ ખોટું પડે, અહીંથી આમ દોરું તો આ ખોટું પડે. તો દોરવું કેમ? ચલો માન લો કે અહીંયા હું દોરવા તો આ C બરાબર, તો આ સાચું થઈ ગયું, આ ખોટું થઈ ગયું. તો તમને એમ થાય કે ભાઈ ચાલો કઈ નહીં આવું રીતે દોરવું, તો આ રીતે દોરવું. તો આ સાચું થઈ ગયું, આ ખોટું થઈ ગયું. તો તમને એમ થાય આ રીતે દોરવું, તો આ સાચું થયું, આ સાચું થયું, આ ખોટું થઈ ગયું. તો C કેવી રીતે દોરવાનો જો ધ્યાન રાખજો. એક તો વેન આકૃતિમાં સર્કલ જ હોય તે જરૂરી નથી, બરાબર. તો C આટલે દોરી શકો ને જો આ કયો થયો? A છેદ C થયો. આ કોણ થયો? A છેદ C. આ કોણ થયો? B છેદ C. આ કોણ થયો? A છેદ B. ત્રણે ત્રણ બે ભેગા થતા આ કયો ભાગ છે? આ ત્રણ માંથી એક પણ માં નથી, ધ્યાન રાખજો. એટલે આ ભાગ છે. હવે અહીંયા સભ્યો લખું જો. હવે સભ્યો લખું અહીંયા 1 2 3 4 5 6 7 લખું. તો જો A માં કયા સભ્યો થયા? 1 2 3 4. B માં કયા સભ્યો થયા? તો કે 3 5 6. C માં કયા કયા સભ્યો થયા? તો કે 4 5 7. કરો A છેદ B કરો. A છેદ B કરો તો કેટલા આવશે? 3. B છેદ C કરો તો કેટલા આવશે? 5. A છેદ C કરો કેટલા આવશે? 4. ત્રણે ત્રણમાં સરખું કોણ છે? કોઈ નહીં. જો અહીંયા શું થયું? A છેદ B = 3 not equal to 5. B છેદ C = 5 not equal to 5. A છેદ C = 4 not equal to 5. પણ A છેદ B છેદ C કેટલા થશે? ત્રણે ત્રણમાં કોમન કોણ છે? કોઈ નથી, તો 5. દાખલા નંબર 12. તમે ડાયરેક્ટ ગણ લખવા જશો તો નહીં લખાય, માટે વેન આકૃતિ દોરીને કરશો તો આરામથી લખી શકાશે. ઓકે મિત્રો.